એબિલિટી, એબિલિટી ક્ષમતા, કોઈ વસ્તુ કરી શકવાની ક્ષમતા. એબસન્સ, એબસેન્સ એટલે ગેરહાજર, ગેરહાજરી એવો અર્થ થાય, ગેરહાજરી. એકેડમી એટલે સંસ્થા, શિક્ષણ સંસ્થા અને એકેડમી કહેવાય. એક્યુઝડ, એક્યુઝ એટલે આરોપી, ગુનેગાર. અચીવ એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. એકવાર એટલે હસ્તગત કરી લેવું, પોતાના નેજા એટલે પોતાના હાથ હેઠળ લઈ લેવું. એડ્રેસ, એડ્રેસ એટલે સરનામું, સરનામું. એડવાન્સ એટલે અદ્યતન, સુધારેલી ટેકનોલોજી હોય ને એડવાન્સ ટેકનોલોજી કહેવી આપણે, એટલે અદ્યતન. એડવર્સ, એડવર્સ એટલે પ્રતિકૂળ, એટલે કે સારી અસર ધરાવનારું. એડવાઇઝ, એડવાઇઝ એટલે સલાહ, સૂચન, માર્ગદર્શન. એડ એટલે ઉમેરવું, અથવા એડ એટલે એડેશન એટલે સરવાળો કરવો, એવો અર્થ થાય. એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત. એડવર્ટાઇઝ આપણે કહીએ ને, એડવર્ટાઇઝ એટલે જાહેરાત.